મોદી સરકારે પોતાનો એક વધુ વાયદો પૂરો કરતા વક્ફ બોર્ડની પાંખો કાપવા માટે વક્ફ સંશોધન બિલ પસાર કરી દીધું છે। આ બિલ રજૂ થતા દેશના ઘણા મુસ્લિમ ખુશીઓ મનાવે છે તો ઘણા પ્રદર્શન દેખાવો કરી રહ્યા છે। આપને જણાવીએ કે દુનિયામાં સૌથી વધારે વક્ફ પ્રોપર્ટી ભારતમાં છે, પરંતુ સરકાર વક્ફ બોર્ડને કેવી રીતે કંટ્રોલ કરવા જઈ રહી છે આજના વિડીયોમાં જણાવીશું કે નવા વક્ફ કાયદાઓ બન્યા બાદ કયા મોટા 5 બદલાવ થશે અને કેમ વક્ફ બોર્ડ પર કંટ્રોલ બાદ ઘણાની આંખો ભરાઈ આવી છે। નમસ્કાર મિત્રો, હું છું જીગર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી મસ્તી ડિજિટલ। સૌથી પહેલા મોટો બદલાવ એ છે કે વક્ફ બોર્ડની 40મી કલમ ખૂબ જ ખતરનાક હતી કે જેના પ્રમાણે વક્ફ બોર્ડ કોઈ પણ પ્રોપર્ટી ને જેમ કે તે પ્રાઇવેટ હોય અથવા કોઈ ટ્રસ્ટ કે મંદિર ભલે ના હોય, વક્ફ તેને પોતાની પ્રોપર્ટી ઘોષિત કરી શકતું હતું। મિત્રો, વક્ફનો નિર્ણય અંતિમ નિર્ણય પહેલા માનવામાં આવતો હતો। એટલું જ નહીં મિત્રો, ચોંકાવનારી બાબત એ છે કે વક્ફ બોર્ડના નિર્ણયના વિરુદ્ધમાં કોઈ કોર્ટમાં અપીલ પણ નહોતી કરી શકાતી, પરંતુ હવે એવું નહીં થાય। હવે જો વક્ફ બોર્ડ કોઈની પણ પ્રોપર્ટી પર દાવો કરે છે તો પહેલા તપાસ કરવામાં આવશે। જો વક્ફ બોર્ડના પ્રમાણ તેઓ રજૂ ના કરી શકે તો તેનો દાવો દરખાસ્ત કરી દેવામાં આવશે। આ સિવાય જો કોઈ પ્રોપર્ટી વક્ફ ઘોષિત થઈ છે તો તેના વિરુદ્ધ 90 દિવસની અંદર હાઈકોર્ટમાં અપીલ કરવાની મંજૂરી પણ મળી ચૂકી છે। એટલે કે પહેલા વક્ફ બોર્ડના વિરુદ્ધમાં માત્ર વક્ફ ટ્રિબ્યુનલ માં જ જઈ શકાતું હતું, પરંતુ હવે હાઈકોર્ટમાં પણ લોકો જઈ શકે છે। બીજો મોટો બદલાવ એ છે કે જે લોકોએ તાજેતરમાં ધર્મ પરિવર્તન કરીને ઇસ્લામ અપનાવ્યો છે, જે લોકોએ તાજેતરમાં નવા મુસ્લિમ બનેલા છે, એટલે કે જે લોકો છેલ્લા કેટલાક વર્ષોમાં નવા મુસ્લિમ બન્યા છે, એ લોકો હવે વક્ફ બોર્ડને પોતાની સંપત્તિ દાન નહીં કરી શકે। પહેલા ઘણા બધા લોકો લાલચ, ડર અથવા ધમકીના કારણે પણ ધર્મ પરિવર્તન કરી લેતા અને ત્યારબાદ પોતાની પ્રોપર્ટીને વક્ફને દાન કરી દેતા હતા, પરંતુ હવે એવું નહીં થાય। ત્રીજો મોટો બદલાવ એ છે કે હવે વક્ફ અલ ઓલાદ પ્રમાણે મહિલાઓને પણ વક્ફની જમીનોમાં ઉત્તરાધિકારી માનવામાં આવશે। એનો મતલબ એ છે કે જે પરિવારે પોતાની વક્ફ અલ ઓલાદમાં જમીન દાન કરી છે તે જમીનમાંથી મળતી આવક માત્ર એ પરિવારના પુરુષોને નહીં મળે, પરંતુ એ આવકમાંથી મહિલાઓનો પણ ભાગ ગણાશે। વક્ફ બોર્ડના નવા કાયદાથી ચોથો મોટો બદલાવ એ થશે કે વક્ફ બોર્ડમાં હવે 2 ગેર મુસ્લિમ એટલે કે બીજા ધર્મના 2 સભ્યો અને 2 મહિલાઓને પણ જગ્યા આપવામાં આવશે। આ સિવાય વક્ફ બોર્ડમાં નિયુક્ત કરવામાં આવેલા સાંસદ અને પૂર્વ ન્યાયાધીશનો પણ મુસ્લિમ હોવું જરૂરી નથી, એટલે કે વક્ફ બોર્ડને સેક્યુલર બનાવવામાં આવી રહ્યું છે। સેક્યુલર હોવાની જવાબદારી હવે માત્ર હિન્દુઓની નહીં રહે, વક્ફ બોર્ડને પણ હવે સેક્યુલર બનવું પડશે। રાજ્યના નવા વક્ફ બોર્ડમાં હવે 2 મુસ્લિમ મહિલા અને 2 ગેર મુસ્લિમ સદસ્ય રાખવા ખૂબ જ જરૂરી છે। શિયા, સુન્ની અને પસાત વર્ગના મુસ્લિમમાંથી પણ એક સદસ્ય રાખવા અનિવાર્ય બનશે, એટલે કે વક્ફ બોર્ડમાં હવે બોહરા અને આગા ખાની સમુદાયમાંથી પણ એક સદસ્ય હશે। આ 2 સમુદાય એવા છે કે જેની જનસંખ્યા ખૂબ જ ઓછી છે, જે બાકી મુસ્લિમથી અલગ હોય છે, અલગ રહે છે, કારણ કે આ ના 5 ટાઈમના નમાજી હોય છે કે આ લોકો ના હજ યાત્રા પર જાય છે। હવે આ 5મો મોટો બદલાવ પણ જોઈ લો કે હવે વક્ફમાં દેવામાં આવેલી દરેક પ્રોપર્ટી ઓનલાઈન પોર્ટલ પર તેનો ડેટાબેઝ રાખવો જરૂરી બનશે। વક્ફ બોર્ડ હવે આ પ્રોપર્ટીના વિશે કોઈ પણ વાત છુપાવી નહીં શકે। કોઈ જમીનને કોને દાનમાં આપી છે, એ જમીન એમની પાસે ક્યાંથી આવી, વક્ફ બોર્ડને એનાથી કેટલી આવક મળે છે, એ પ્રોપર્ટીની દેખરેખ કરનાર વ્યક્તિ નો પગાર કેટલો છે અને કેટલો ચૂકવવામાં આવે છે, આ તમામ માહિતી ઓનલાઈન પોર્ટલ પર મૂકવી ખૂબ જરૂરી બનશે કે જેનાથી સરકારનું માનવું છે તો વક્ફ બોર્ડના કામ કરવાની રીતમાં પારદર્શકતા આવશે। મિત્રો, આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો। સાથે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ।